નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા, આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ છે ભાવનગર રોડ ઉપર આવેલી જવાહરનગર અને આ ઝવેરનગર વોર્ડ નંબર 10 આવેલો છે અને આ ઝવેરનગરમાં તમે જોઈ શકો છો કે આ કેવી પરિસ્થિતિ છે। અહીંયા લોકો ચાલતા કેવી રીતે નીકળી શકે, તમે જોઈ શકો છો કે અહીંયા જે ગટરનું પાણી હોય એ કરતાં પણ બદતર ખરાબ પાણી આ ભર્યું છે અને અહીંના લોકો બિચારા લાચાર છે। જ્યારે આ તો અત્યારે આટલું પાણી છે, જ્યારે ખરેખર જ્યારે વરસાદ આવે છે અને સારો વરસાદ આવે ત્યારે તો ઠેઠ ઘરના ઉંબરા સુધી પાણી પહોંચી જાય છે। એવી પરિસ્થિતિમાં આ લોકો અહીંથી ચાલતા કેવી રીતે નીકળતા હશે એ એક પ્રશ્ન છે। તો ખરેખર બોટાદ નગરપાલિકાએ આ બાબતે આ રોડ વહેલામાં વહેલી તકે બનાવવો જોઈએ એવી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોની માગ છે અને અહીંના રહેવાસી લોકોની પણ માગ છે કે અમારું આ જે કામ છે એ ખોરંભે ચડ્યું છે અને અમે ભાજપને મત નથી આપતા એવું કહીને આ રોડ બનાવવામાં આવતો નથી એવું લોકો પાસેથી જાણવા મળ્યું છે। તો ખરેખર દુઃખની અને દયની વાત છે ખરેખર કે આ જે તાનાશાહીની જે સરકાર છે અને જે મનુવાદીની જે સરકાર છે, જે માનસિક અસ્થિર સરકાર છે કે જેની માનસિક સમતુલા અસ્થિર છે, જે ખરેખર એને એક જ મુદ્દો દેખાય છે કે બસ અમને મત ન આપે એટલે અમારા દુશ્મન। તો ખરેખર એમના દુશ્મન હોય કે જે કોઈ હોય અમે આ એમના જે ભાજપના દુશ્મન છે એમની પડખે અમે ઊભા રહી અને વહેલામાં વહેલી તકે આ રોડ બની જાય એવા પ્રયત્નો કરીશું। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। બેન, તમારું નામ શું? મારું નામ સોલંકી જોશનાબેન। હા, જોશનાબેન, આ કયો એરિયો છે? આ ભાવનગર રોડ ઝવેરનગર કહેવાય। ઝવેરનગર, અહીંયા શું પ્રશ્ન છે તમારે? અહીંયા રોડ નો પ્રોબ્લેમ છે। અમારે 40 વર્ષથી ઝવેરનગર વસ્યું છે, છતાંય હજી અમારે રોડ નથી આવ્યો। આખી સોસાયટીમાં બધા રોડ આવી ગયા, અમારો આટલો રોડ નથી કર્યો। આગળ રોડ કર્યો, પાછળ કર્યો, વચ્ચે આટલો ટુકડો પડ્યો મૂકો। અને તમારી પાછળ જે પાણીનો જે ખાડો ભર્યો, હા, એ તો બહુ ખરેખર ડેન્જર, કેમિકલ કરતા વિશેષ પાણી છે, એનું શું કહો તમે? એનું અમે કેવી છે કે આ બધો રોગચાળો થાય, પછી છોકરા બીમાર પડે, મોટા બીમાર પડે। કોઈ અમારે આખી શેરી વરસાદ આવે સોસાયટીમાં એટલે ભાવનગર હાઈવે રોડે થી આખી અમારી શેરીમાં ક્યાંય હાલે એવું નથી રહેતું, એટલું ઘણા ફરે છે, રખડે છે। હા, અમારે છોકરાને સ્કૂલે મૂકવા જવું હોય, લેવા મૂકવા જવું હોય તો અમારે પાણીમાં થઈને ચાલવાનું રહેશે। નાનું મોટું દવાખાનું આવ્યું હોય તો અમારે આમાં પસાર થવાનું રહે પાણીમાં થઈને। વરસાદ આવતો તો આખું ભરાઈ જતું હોય, આખી શેરી ભરાઈ જાય છે સાહેબ। એટલે તમારો એક જ રોડ બાકી છે? હા, અમારો એક જ આખા ઝવેરનગર માં એટલો આ 85 મીટર રોડ જ પડ્યો મૂક્યો છે, બધે રોડ આવી ગયા, આગળ આવી ગયા। આપનો પરિચય? પરસોત્તમ રાઠોડ, બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટીના પ્રભારી। આપણે શું કારણથી આવ્યા છો? આજે ભાવનગર રોડ પાસે ઝવેરનગર આવેલ છે તેની અંદર ખૂબ ગંદકી પણ છે અને અહીંયા વર્ષોથી જે આ ઝવેરનગર આવેલ છે તેમાં આરસીસી રોડ એક વખત મંજૂર થઈ ગયેલો છે, તે પણ હજી સુધી તે કામ કરવામાં આવે। અહીંયા કારોબારી હોય ત્યાં અનેક વખત નગરપાલિકાની અંદર રજૂઆત કરવામાં આવેલ, પણ અહીંના સભ્યો એવું કહેવામાં આવે છે કે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા નથી એટલે આ રોડ કરવામાં આવશે નહીં। ભારતના સંવિધાનમાં એવું કંઈ લખેલું નથી કે તમે ગમે તેને મત આપો, તો પણ જે પણ એરિયાને ડેવલપ કરવાનો હોય તેની આપણી જવાબદારી હોય છે અને નગરપાલિકાની ખાસ જવાબદારી। અહીંના નેતાઓ એવું કહેતા હોય કે તમે કોઈ અન્ય પાર્ટીની અંદર રહીને મત આપ્યા હોય તો એ ગલત છે। જો તમે આ રોડ આમ આદમી પાર્ટી અમે આ રોડની જવાબદારી લઈને કહીએ છીએ કે આ રોડ જ્યાં સુધી નહીં બનાવવામાં આવે ત્યાં સુધી આ લોકોને સાથે રાખીને અમે નગરપાલિકા હોય કે કલેક્ટર સાહેબ હોય તેને રજૂઆત કરીને આ રોડ આગામી દિવસની અંદર આ સોસાયટીના લોકોને સાથે રાખીને, ઝવેરનગરના લોકોને સાથે રાખીને આ રોડ બનાવવા માટે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જો આગામી દિવસની અંદર જો તમે આ રોડની મંજૂર થઈ ગયેલો હોવા છતાં તમે રોડ નહીં બનાવવામાં આવે તો આનું એક જન આંદોલન કરવામાં આવશે। આપનો પરિચય? મારું નામ એલડી મકવાણા છે અને હું નગરપાલિકા માજી પ્રમુખ છું અને હાલ
5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં કામ કરું છું. તમે આ શું કારણથી આવ્યા છો? અહીંયા આ ઝવેરનગર મારા ખ્યાલથી છેલ્લા 35-40 વર્ષથી આ ઝવેરનગર છે અને અહીંયા બધા રોડ બની ગયા છે, પણ આ એક રોડ શા કારણે નથી બનાવ્યો તો જાણવા એવું મળ્યું કે અહીંના જે માણસો છે એમાંથી જાણવા મળ્યું કે અહીંયા અમે મત નથી ભાજપના આપ્યા એટલે રોડ નથી બનાવ્યો એવું અમને કહેવામાં આવે છે. તો ખરેખર અમને મત આપ્યા છે કે નથી આપ્યા તો એમને એવી કેમ ખબર પડે છે કે અમને મત અમને નથી આપ્યા? તો ખરેખર પેટીની અગાઉથી એમને બધું જોઈ લે છે કે ભાઈ કોને મત આપ્યા છે કોને નથી આપ્યા. તો ખરેખર આ બાબતે દુઃખની વાત છે કે ભારતીય જનતા પાર્ટી આવું કહેતી હોય કે અમને તમે મત નથી આપ્યા તો મુખ્યમંત્રી તો ગમે તેના થાય, નગરપાલિકા પ્રમુખ ગમે તેના થાય, વડાપ્રધાન ગમે તેના થાય, વડાપ્રધાનનો આખો દેશ એનો હોય, મુખ્યમંત્રીનો આખું ગુજરાત એનું હોય, નગરપાલિકા પ્રમુખ જે છે એના આખું બોટાદ એનું હોય. એક વખત ચૂંટણી લડી લીધી અને નગરપાલિકા પ્રમુખ થઈ ગયા પછી એને કોઈ પણ જાતનો વારો તારો કરવાનો રહેતો નથી. પણ અહીંના જે આ બહેનો છે અને ભાઈઓ છે એમને હું ખાતરી આપું છું કે આગામી જનરલમાં હું તમારો આ રોડ 35 ફૂટનો હોય કે 50 ફૂટનો હોય એ આગામી જનરલમાં લેવડાવીને જ રહીશ અને તમારો રોડ બનાવડાવી દઈશ એવી હું બાંહેધરી તમને આપું છું. આપનો પરિચય? કાનજીભાઈ ગતુરભાઈ વાળા, ધંધુકા, આમ આદમી પાર્ટી પ્રભારી. આપને આ શું કારણથી આવ્યા છો? આ 10 નંબર વોર્ડની અંદર જેવી આવું ગંદા પાણીની સમસ્યા હોવાના કારણે આ જોવો છો એવી મીડિયા સમક્ષ આ બહેનોની રજૂઆત છે અને આ 40 વર્ષથી આ વેરો બેફામ ઉઘરાવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની જેમ વેરોથી પણ પૈસા ઉઘરાવવાથી ભારતીય જનતા પાર્ટી થાકતી નથી અને લોકોને સુવિધા આપવામાં 0% સુવિધા આપે છે. એના માટે થઈ અને લોકોને જાગૃત અને હજી સુધીમાં જેટલું જરૂર પડશે તેટલા આ બહેનો સાથે આ લોકો સાથે અમે જ્યાં પણ જવું પડશે, નગરપાલિકાએ જવું પડશે, કલેક્ટર કચેરીએ જવું પડશે કે જિલ્લા ગુજરાત સરકારની અંદર રજૂઆત કરવાનું પડશે તો એમની સાથે અમે ખંભો મિલાવીને સાથે ને સાથે છીએ અને જે પણ એમની મુશ્કેલી છે તેનો જલ્દીથી નિકાલ આવે તેના માટે અમે ઉગ્ર રજૂઆત કરશું. હડતાલ કરવી પડશે તો હડતાલ કરશું, જે થાય પણ આનો પ્રશ્નનો નિકાલ થાય એવી માંગણી પૂરી કરવાની કોશિશ કરશું. બેન, આપનો પરિચય શું? મારું નામ છે રક્ષાબેન પટેલ, આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા મહિલા પ્રમુખ. આપને આ શું કારણથી આવ્યા છો? આજે 10 નંબરના વોર્ડમાં અમે એ કારણે આવ્યા છીએ કે હાલની અંદર આ લોકોને જ્યાં રોડ થઈ ગયેલા છે અને આ એક પટ્ટો જ ખાલી બાકી રહી ગયો છે એના માટે અમને બોલાયા કે અમે કેટલી સમસ્યા ભોગવી છે. ચોમાસાના લીધે વરસાદનું પાણી ઘરમાં ગરી જાય છે, આગળ ખાડો ભરાય છે, તો એનો અમારે પ્રશ્ન અમને તમે ગોતી આપો. અને આ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે તમે હાલની અંદર ભાજપ તમને આમ તમે સાવણાને મત આપેલા એવું અમને લાગે છે. તો આ લોકોને એવું કેમ દેખાઈ આવ્યું કે સાવણાને જ મત આપ્યા? હકીકતમાં જનતાને ઉલ્લુ બનાવવાની વાત અત્યારે આ નગરપાલિકામાં જે ચૂંટાણેલા છે એ વ્યક્તિ એવું ભરમાવે છે. હાલની અંદર 500 કરોડની ગ્રાન્ટ આવે છે 5 વર્ષની. તો આ બધી ગ્રાન્ટો ઘણી જગ્યાએ એવા સોસાયટી છે, એરિયા છે ત્યાં વાપરવાની હોય છે, ત્યાં વાપરતા નથી. તો જનતાને ખબર નથી પડતી. પણ મારો એક અહેવાલ છે બોટાદ જિલ્લાની કે નગરપાલિકાની બોટાદની પબ્લિકને કે ખરેખર તમે જાગો અને જાગૃત થાવ અને આમ આદમી પાર્ટીને સહાય આપી અને એને આગળ વધારો. એનું કારણ છે કે હર સમસ્યાના પ્રશ્ન હોય એ તમારા આમ આદમી પાર્ટી તમને એકવાર કે અને ખડા પગે આવી અને ઊભી રહેશે. તો જનતાએ વિચારવું જરૂરી છે.